નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે આપણું દેવ ન્યૂઝવાલા ચેનલમાં. તો મિત્રો, આજે આપણે જોઈશું કે વરસાદના કારણે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે અને શું સ્થિતિ થઈ ગઈ છે અને કેવી રીતે લોકોની હાલત ખરાબ થઈ ગઈ છે. તો મિત્રો, તમે આ વિડીયોમાં જોઈ શકો છો. મિત્રો, આ વાસદનો પુલ છે, ત્યાં પણ મહીસાગર નદીમાં ખૂબ જ પાણી વહેતું દેખાય છે. આપણને જોઈ શકો છો મિત્રો, કેટલું પાણી મહીસાગર નદીમાં તુફાને ચડેલું દેખાય છે. આપણને દરેક ગામોમાં પાણી ઘૂસી ગયું છે અને ગુજરાતમાં મહીસાગર નદી, નર્મદા નદી જેવી નદીઓ તોફાન ઉપર આવી ગઈ છે. તો મિત્રો, અહીંયા જોઈ શકો છો તમે કે મહીસાગર નદીનો કિનારામાં પાણી કેટલું વધી ગયું છે અને બે કાંઠે અત્યારે મહીસાગર નદી વહી રહી છે. જો તમે મિત્રો વિડીયોમાં તો તમે જોઈ શકો છો, અલગ અલગ શહેરોમાં અલગ અલગ સ્થિતિ સર્જાઈ ગઈ છે. આ વિડીયો મહીસાગર નદીનો છે. મહીસાગર નદી અત્યારે ફૂલ તોફાનમાં વહી રહી છે. આ વિડીયો અજબપુરા, સાવલી તાલુકાના અજબપુરા ગામમાંથી લેવામાં આવેલો છે. મિત્રો, તમે જોઈ શકો છો કે મહીસાગરનું બે કિનારાનું પાણી કેટલું વધી ગયું છે. તો વિડીયોમાં તમે મિત્રો જોઈ શકો છો કે પાણી ખૂબ જ તણાવમાં વહી રહ્યું છે. અને ગામની વાત કરીએ તો તમે મિત્રો જો, આ રસ્તામાં પણ કેટલું પાણી ભરાઈ ગયું છે. દરેક ગામોમાં આવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. ગામોમાં નીકળવા માટેનો રસ્તો પણ અત્યારે સારો એવો રહ્યો નથી કે તમે બહાર જઈ શકો. જો મિત્રો, કેટલું પાણી ભરાઈ ગયું છે. 3 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે આવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. તમે વિડીયોમાં જુઓ મિત્રો, 3 દિવસથી સતત વરસાદ પડવાના કારણે ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયું છે. તો મિત્રો, હવે વડોદરા જિલ્લામાં થયેલી એક ઘટનાની ચર્ચા કરીશું આપણે વિડીયોમાં. તો મિત્રો, તમે જોઈ શકો છો કે વડોદરાના કોઈ ભાગમાં એક વ્યક્તિ પાણીમાં ફસાયેલું છે, જેને બચાવવા માટે NDRF ટીમ અહીંયા ઉપસ્થિત થઈ ગઈ છે અને તે વ્યક્તિને બચાવવા માટે હાલથી પ્રયાસ કરી રહી છે. તમે જોઈ શકો છો મિત્રો કે કેટલું પાણી ભરાઈ ગયેલું છે. સોસાયટીઓમાં, ઘરોમાં પણ પાણી ઘૂસી ગયેલું છે. ક્યાંય પણ જવાની જગ્યા પણ નથી અને ક્યાં પણ આપણે જઈ શકીએ નહીં તેવી પરિસ્થિતિ છે. અને એવામાં એક ભાઈ વચ્ચે પાણીમાં ફસાયેલા છે. જો મિત્રો કે NDRF ટીમ તે ભાઈને બચાવવા માટેની અને બીજાને પણ સાવચેત રાખો. તો મિત્રો, વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ. વિડીયો તમે આગળ અંત સુધી જોજો મિત્રો, કેવી રીતે આ ટીમે આ વ્યક્તિને બચાવીને બહાર કાઢ્યા છે. અને જે વ્યક્તિની દુકાન હતી એ દુકાનમાં તાળું લગાવ્યા વગર એ ભાઈ દુકાન બંધ કરીને પોતાની સાથે એક નાનું બાળક પણ છે જે ફસાયેલું હતું, અને તે બંનેને બચાવીને NDRF ટીમે વડોદરાના કોઈ સિટીના ભાગમાંથી આ લોકોને બહાર નીકાળ્યા છે. તો મિત્રો, તમે પણ જોઈ શકો છો વિડીયોમાં. તો વિડીયોને અંત સુધી જોજો મિત્રો, કેવી હાલત થઈ છે વડોદરા શહેરમાં. જુઓ મિત્રો વિડીયોમાં. આ સમયસર
ટીમ પહોંચી ગઈ તો આ વ્યક્તિને બચાવવામાં આવ્યો. જો કદાચ ટીમ સમયસર ન પહોંચી હોત તો આ વ્યક્તિની કેવી હાલત થાત એ તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો. જય હિન્દ.